નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8 દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 જે તારીખ 16/4/2024 ને વાર બુધવારના હતી. તો મિત્રો એનું અત્યારે આ વિડીયોમાં ચોક્કસ સોલ્યુશન કરીશું. તો મિત્રો એમાં ધોરણ 8 દ્વિતીય સત્રાંત પરીક્ષા છે 2025, વિષય છે ગુજરાતી. તો મિત્રો એમાં હવે આપણે અહીંયા સોલ્યુશન કરીએ, જેમાં મિત્રો પ્રશ્ન 1 છે કે નીચેના ફકરો વાંચીને પ્રશ્નોના ઉત્તર આપવાના છે. બરાબર મિત્રો, તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે ને તેના નીચે પ્રશ્નો છે, જેમાં મિત્રો પહેલો છે પ્રશ્ન કે બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે તમે કઈ બાબતનું ધ્યાન રાખશો. તો મિત્રો આ પણ ફકરાનો જ પ્રશ્ન છે કે બાળકનો સર્વાંગી જે વિકાસ છે તે થાય તે માટે તમે કઈ બાબતનું ધ્યાન રાખશો. તો મિત્રો એમાં આપણે જવાબ લખી શકીએ કે બાળકને પૂરતા પ્રમાણમાં સ્વતંત્રતા આપશું અને તેની પસંદગીને મહત્ત્વ આપશું અને તેની પસંદગી આપણી પર થોપીશું નહીં. તો મિત્રો આ હતું પ્રશ્ન 1નો જવાબ. બરાબર, ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન જોઈએ. શું છે કે કેવા વર્તનથી બાળકની લાગણી દુભાય છે. તો મિત્રો અહીંયા આપણને તેનો જવાબ જોઈએ તો કે જ્યારે તેનું મન ભંગ થાય છે. મિત્રો આ રહ્યો જવાબ કે જ્યારે તેનું મન ભંગ થાય છે ત્યારે અથવા તો સગા અને મિત્રની હાજરીમાં તેને ખખડાવીએ છીએ ત્યારે બાળકની લાગણી દુભાય છે. બરાબર મિત્રો, ત્યારબાદ ત્રીજું જોઈએ. ત્રીજો પ્રશ્ન કે અહીં સ્વતંત્રતાનો અર્થ શું સમજાવ્યો છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે એ જોઈએ કે બાળકને પોતાની પસંદગી કરવાની તક આપવી જોઈએ અને તેની પસંદગીને માન આપવું જોઈએ. બરાબર મિત્રો, ત્યારબાદ મિત્રો જોઈએ ચોથો પ્રશ્ન કે બાળક વડીલોને ક્યારે ધિક્કારતા થઈ જાય છે. શું છે કે બાળક વડીલોને ક્યારથી ધિક્કારતા થઈ જાય છે. તેમાં મિત્રો જવાબ લખી શકીએ કે જ્યારે વડીલો તેમનું મન ભંગ કરે છે અને તેમની સાથે ખરાબ વર્તન કરે છે ત્યારે મિત્રો જે બાળકો હોય છે એ વડીલો સાથે ધિક્કારતા થઈ જાય છે. ત્યારબાદ મિત્રો 5મું કે બાળકોને પોતાનું બનાવી રાખવા માટે શું કરવું જોઈએ. મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે કે તેનું મન ભંગ ન થાય તેવું વર્તન કરવું જોઈએ. એટલે કે મિત્રો બાળકને પોતાનું બનાવી રાખવા માટે તેનું મન ભંગ ન થાય તેવું વર્તન કરવું જોઈએ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 1b શું કહ્યો છે કે વાક્યના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા મિત્રો ઉપર ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના હતા અને નીચે પ્રશ્ન 1b અહીંયા મિત્રો આપણે કાવ્યના આધાર પર પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર મિત્રો, તો જોઈએ. તો મિત્રો અહીંયા આપણને કાવ્ય આપેલ છે. મિત્રો હવે જોઈએ પ્રશ્નો. તો પહેલો છે કે આ કાવ્યમાં ગોપી કયો નિયમ લે છે, શા માટે. તો મિત્રો કે આ કાવ્યમાં ગોપી શ્યામ રંગ પાસે ન જવાનો નિયમ લે છે. શા માટે? તો કારણ કે તેને લાગે છે કે શ્યામ રંગમાં કપટ હોય છે. બરાબર મિત્રો, તો આ તો પ્રશ્ન 1નો જવાબ. બીજું જોઈએ કે ગોપી કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે. તો મિત્રો આ રહ્યો બીજાનો જવાબ. શું છે કે ગોપી એ કસ્તુરીની બિંદી, આ મિત્રો બિંદી છે, કસ્તુરીની બિંદી, કાજળ, કોકિલાના શબ્દો, કાગવાણી અને કાળી કંચુકી વગેરે જેવી વસ્તુઓનો ગોપી ત્યાગ કરે છે. ત્યારબાદ મિત્રો જોઈએ ત્રીજું કે ગોપીને કયો રંગ ગમતો નથી. તો મિત્રો એનો જવાબ થશે કે ગોપીને શ્યામ રંગ ગમતો નથી.
ત્યારબાદ મિત્રો જોઈએ ચોથું કે શું પ્રશ્ન છે કે કાવ્યમાંથી સમાનાર્થી શબ્દ શોધીને લખવાના છે, જેમાં મિત્રો પહેલું છે જળ અને બીજું છે કોયલ. તો મિત્રો એમાં પહેલું છે જળ, તો મિત્રો એમાં સાચો જવાબ આવશે જળ તો નીર, બરાબર, સમાનાર્થી શબ્દ. ત્યારબાદ મિત્રો કોયલ, તો કોયલ તો શું થશે કોકિલા વગેરે જેવા મિત્રો સમાનાર્થી શબ્દ છે, પરંતુ એ આપણે કાવ્યના આધારે લઈએ તો જળ તો નીર અને કોયલ તો કોકિલા જેવા સમાનાર્થી શબ્દ થાય છે. તો મિત્રો આપણે જોયો પ્રશ્ન 1 અ અને બ. તો મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન 2 અ. તો મિત્રો હવે જોઈએ તો કે પ્રશ્ન 2 અ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. મિત્રો જેમાં પહેલું છે કે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા, શા માટે? તો મિત્રો એમાં જવાબ આવશે, તો મિત્રો એમાં મિત્રો આપણે પહેલાનો પ્રશ્ન છે કે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા, શા માટે? તો મિત્રો પહેલામાં જવાબ આવશે કે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી. કારણ કે શા માટે? તો કારણ કે એ સંકલ્પો પાળવા માટે એક કે બીજા બહાને મન એ નહીં, પરંતુ મિત્રો કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દ રચનાના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે. તો મિત્રો આ હતો પ્રશ્ન 1નો જવાબ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2 કે અંજનનો ચહેરો શા માટે ઉતરી જાય છે? મિત્રો એમાં જવાબ આવશે કે ભાસ્કર કાકા એમની પેટીમાં એટલા રમકડા લઈને આવ્યા છે કે રાતને દિવસ રમ્યા જ કરીએ. કિન્નરીના આ શબ્દો સાંભળીને અંજનનો ચહેરો ઉતરી જાય છે, કારણ કે અંજનના પિતાએ તેને રમવાની મનાઈ કરી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ ત્રીજું કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે લાવ લશ્કરને લાવે છે તેવું લેખિકા કોના સંદર્ભમાં કહે છે, શા માટે? તો મિત્રો ત્રીજા પ્રશ્નોમાં જવાબ આવશે કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને લાવે છે તેવું લેખિકા જગમોહન દાસના સંદર્ભમાં કહે છે, કારણ કે જગમોહન દાસને સટ્ટાના ધંધામાં પુષ્કળ નુકસાન થયું હતું. ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનીની પરંપરા ચાલી હતી. તો મિત્રો જોઈએ ત્યારબાદ પ્રશ્ન 2 બ. સૂચના છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો એમાં મિત્રો પહેલો પ્રશ્ન છે કે કવિએ ઉમરાને કેવો કહ્યો છે, શા માટે? તો મિત્રો એમાં જવાબ આવશે કે કવિએ ઉમરાને મર્યાદી કહ્યો છે, કારણ કે ગૃહિણી ઉમરાને ઓળંગીને દોડી આવે છે. એને વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે. તો મિત્રો આ તો પ્રશ્ન 1નો જવાબ. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન 2 કે સુદામા દરિદ્ર અને કંગાળ હતા એમ તમે શા પરથી કહી શકો? તો મિત્રો એમાં જવાબ આવશે કે સુદામા શ્રી કૃષ્ણના મહેલને દરવાજે આવી પહોંચ્યા ત્યારે તેમનો ચહેરો દુઃખી અને દરિદ્ર દેખાતો હતો. એમની પાસે એક તુંબી પાત્ર સિવાય બીજું કંઈ નહોતું. એમની જટા રાખથી ભૂખરી થઈ ગઈ હતી. ભસ્મથી ખરડાયેલું એમનું શરીર ભૂખને લીધે સુકાઈ ગયું હતું.
જાણે તેઓ ભૂખરૂપી સ્ત્રીને પરણ્યા ન હોય. તો મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3 કે વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું, શા માટે? તો મિત્રો એમાં સાચો જવાબ આવશે તે જોઈએ તો કે વૃદ્ધજનોના નસીબમાં સંતાનોનો વિરહ લખાયો હતો, કારણ કે તેમના સંતાનો ધંધાર્થે તેમનાથી દૂર દૂર વસતા હતા. આથી તેમની વૃદ્ધાવસ્થામાં તેમને સંતાનો વગરના ઘરમાં એકાકી જીવન વિતાવવાનું હતું. તે માટે વૃદ્ધજનોના નસીબમાં વિરહ લખાયેલો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, કોઈ પણ 3. તો મિત્રો અહીં આપણને આપેલા છે 4 સવિસ્તાર અને તેમાં આપણે મિત્રો ઉત્તર લખવાના છે. તો મિત્રો આપ સૌ આપના વિચારો પ્રમાણે ઉત્તરો લખી શકો છો, સવિસ્તાર ઉત્તર લખી શકો છો. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન 4 કે તમારી શાળામાંથી સરપંચની મુલાકાત લેવા જવાનું નક્કી થયું છે, તો તેના માટે સ્થળ, સમય વગેરેનું આયોજન કરી મુલાકાત દરમિયાન પૂછવાના 3 પ્રશ્નોની રચના કરો. તો મિત્રો તમે સરપંચની મુલાકાતે જાઓ અને ત્યાં તમે કેવા પ્રશ્ન પૂછો છો એની તમારે અહીંયા રચના કરવાની છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5 કે આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. તો મિત્રો અહીં આપણને 2 પંક્તિઓ આપેલી છે, તેમાં મિત્રો આપણે વિચાર વિસ્તાર લખવાનો છે. તો મિત્રો એમાં આપણે પહેલી કાવ્ય પંક્તિ છે તો તેનો મિત્રો વિચાર વિસ્તાર જોઈએ. તો મિત્રો કાવ્ય પંક્તિ શું છે કે આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દહાડા, વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા. તો મિત્રો આ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર જોઈએ તો કે આ પંક્તિઓમાં સમયની કિંમત સમજાવવામાં આવી છે. કોઈ પણ સારું કાર્ય સમયસર પૂરું કરી દેવું જોઈએ. આજ કરશું કાલ કરશું એમ વિચારીને આળસમાં સમય વેડફી દેવાથી કામમાં અનેક વિઘ્નો આવે છે. કેટલાક લોકો આળસુ હોય છે, તે કોઈને કોઈ બહાનું કાઢીને કામ આગળ ઠેલ્યા કરે છે. આથી કામ સમયસર પૂરું થતું નથી અને નુકસાન થાય છે. સમયની કિંમત નહીં સમજનારનું કોઈ પણ કામ સફળ થતું નથી. આપણે સમય વેડફવો જોઈએ નહીં, સમય ઘણો કિંમતી છે. તો મિત્રો આ હતો કાવ્ય પંક્તિ 1નું વિચાર વિસ્તાર. તો મિત્રો ત્યારબાદ જોઈએ બીજી કાવ્ય પંક્તિ કે વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપતને ખાય. તો મિત્રો હવે આપણે આ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર જોઈએ. તો મિત્રો વિચાર વિસ્તાર જોઈએ કે જીવનમાં વિપત્તિ કે દુઃખ આવી પડે તો માણસે ગભરાઈ જવાની જરૂર નથી, કેમ કે ગભરાઈ જવાથી વિપત્તિ કે દુઃખ દૂર થતા નથી, પણ વિપત્તિ કે દુઃખ વધી જાય છે. આવા સમયે જો એ પુરુષાર્થ કરે તો તેની વિપત્તિ કે દુઃખ દૂર થઈ જાય છે. આમ વિપત્તિ કે દુઃખમાંથી ઉગરવાનો શ્રેષ્ઠ ઉપાય એ ઉદ્યમ છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 6 કે કોઈ પણ એક વિષય પર નિબંધ લખો. મિત્રો અહીં આપણે વાત્સલ્યમાં મૂર્તિ, મારા પ્રિય નેતા અને મને શું થવું ગમે. તો મિત્રો આ 3 નિબંધોમાંથી કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 7 તમને ગમતા કોઈ પણ 2 રમૂજી ટૂચકા લખો. તો મિત્રો તમારા જીવનમાં જે પણ 2 રમૂજી ટૂચકાઓ થયા હોય તે તમે લખી શકો છો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 8 આપેલી જાહેરાતનું વાંચન કરી પ્રશ્નોના ઉત્તર લખો. તો મિત્રો અહીંયા આપણને એક જાહેરાત આપેલી છે, તો તેના પછી મિત્રો પ્રશ્નો છે, તો એ પ્રશ્નોના મિત્રો આપણે ઉત્તર લખવાના છે. જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે કે કયા કવિની યાદમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે.
તો મિત્રો એમાં જવાબ થશે કે કવિ કલાપીની યાદમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, કયા વિષયના ગુણને અડધો અડધ ભારાંક આપવામાં આવેલો છે? તો મિત્રો એમાં જવાબ આવશે કે એક પણ વિષયને નહીં, બરાબર મિત્રો, કારણ કે ગમે તે એક વિષયને તો 25% જેટલો ભારાંક આપેલો છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3, કે શું આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીનું બેંકમાં ખાતું હોવું જરૂરી છે? શા માટે? તો મિત્રો એમાં જવાબ આવશે કે હા, આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીનું બેંકમાં ખાતું હોવું જરૂરી છે, કારણ કે જ્યારે શિષ્યવૃત્તિની રકમ ખાતામાં આવે તે માટે વિદ્યાર્થીના બેંકમાં ખાતું હોવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4, કે પરીક્ષાનું સ્થળ અને તારીખ જણાવો. મિત્રો એમાં જવાબ આવશે કે પરીક્ષાનું સ્થળ એ ગાયત્રી વિદ્યાલય ગાંધીનગર અને પરીક્ષાની તારીખ 28/3/2025. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5, કે આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક કેટલી 4 લાખ હોવી જોઈએ? તો મિત્રો આ વિધાન સાચું છે કે ખોટું? તો મિત્રો એમાં સાચો જવાબ આવશે કે આ વિધાન ખોટું છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 6, કે શિષ્યવૃત્તિ પરીક્ષા કયા વિદ્યાર્થીઓ આપી શકશે? મિત્રો એમાં જવાબ આવશે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ. તો મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર 9, કે સૂચના મુજબ કરો. તો મિત્રો એમાં અ વિભાગ છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. જેમાં મિત્રો પહેલું છે કે 4 પાઈ. તો મિત્રો એમાં સમાનાર્થી શબ્દ આવશે ખાટલો. ત્યારબાદ બીજું કે કમાડ, તો સમાનાર્થી શબ્દ થશે બારણું. ત્રીજું છે પ્રકૃતિ, તો એનો સમાનાર્થી શબ્દ થશે કુદરત. અને ચોથું છે હામ, તો એનું સમાનાર્થી શબ્દ થશે હિંમત. ત્યારબાદ મિત્રો બ, કે આપેલા શબ્દની જોડણી સુધારો. તો મિત્રો પહેલું છે કે અભ્યાસ, તો મિત્રો એમાં સાચો જવાબ આવશે અભ્યાસ. ત્યારબાદ મિત્રો બીજું કે વિલીનીકરણ, તો મિત્રો એમાં જવાબ આવશે વિલીનીકરણ, જે અહીંયા મિત્રો આપણને શબ્દ આપેલો છે એ. ત્યારબાદ મિત્રો ક, કે નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. જેમાં મિત્રો પહેલું છે કૌતુક, પ્રતિજ્ઞા, આત્મા અને ક્ષિતિજ. તો મિત્રો એને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો પહેલું થશે આત્મા, પછી કૌતુક, પછી પ્રતિજ્ઞા અને પછી ક્ષિતિજ. ત્યારબાદ મિત્રો બીજું શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે કે આજ્ઞા, અઠવાડિયું, આંસુ અને આવૃત્તિ. તો મિત્રો જવાબ થશે કે અઠવાડિયું, પછી આવૃત્તિ, પછી આજ્ઞા અને છેલ્લે આંસુ. તો મિત્રો ત્યારબાદ ડ, કે આપેલા વાક્યમાંથી તત્સમ શબ્દ શોધી નીચે લીટી દોરો. જેમાં મિત્રો પહેલું વાક્ય છે કે ઉનાળામાં સૂર્ય અને સૂરજનો આકરો તાપ સહન થતો નથી. તો મિત્રો એમાં તત્સમ વાક્ય શબ્દ છે એ સૂર્ય છે. ત્યારબાદ મિત્રો બીજું કે કરમ અને કર્મની ગતિ ન્યારી છે. તો મિત્રો એમાં તત્સમ શબ્દ છે કર્મ. ત્યારબાદ મિત્રો ઈ, કે આપેલા વાક્યમાંથી તદ્ભવ શબ્દ શોધી નીચે લીટી દોરો. તો જેમાં મિત્રો પહેલું વાક્ય છે કે શિયાળાની રાત્રિ અને રાત ખૂબ લાંબી હોય છે. તો એમાં મિત્રો તદ્ભવ વાક્ય એ રાત થશે. ત્યારબાદ મિત્રો બીજું કે હાથીના કાન અને કર્ણ સુપડા જેવા હોય
છે. તો મિત્રો એમાં તદ્ભવ શબ્દ છે કાન. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 10 કે સૂચના મુજબ કરો. અ છે કે નીચેના વાક્યોમાંથી સમાસ ઓળખી તેનો પ્રકાર લખો. તો મિત્રો એમાં પહેલું છે કે પત્રમાં નામ સરનામું લખવું જરૂરી છે. તો મિત્રો એમાં સમાસ થશે દ્વંદ્વ સમાસ. ત્યારબાદ બીજું કે નવરાત્રિ મારો પ્રિય તહેવાર છે. તો એમાં સમાસ થશે દ્વંદ્વ સમાસ. ત્યારબાદ મિત્રો બ કે નીચેના વાક્યોમાંથી દ્વિરુક્ત કે રવાનુંકારી શબ્દો શોધીને લખો. જેમાં મિત્રો પહેલું છે કે બાળકો મેદાનમાં પકડાપકડી રમતા હતા. તો મિત્રો પહેલા વાક્ય છે એમાં પકડાપકડી એ દ્વિરુક્ત શબ્દો છે. ત્યારબાદ મિત્રો બીજું કે પટ પટ વરસાદ, ટપ ટપ વરસાદ પડ્યો. તો મિત્રો એમાં રવાનુંકારી શબ્દ એ ટપ ટપ એ શબ્દ રવાનુંકારી છે. ત્યારબાદ ક કે આપેલા વિકલ્પોમાંથી કહેવતનો સાચો અર્થ લખો. પહેલું છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી કે હોશિયાર માતા પિતાના સંતાનમાં કંઈ કહેવાપણું ન હોય. ત્યારબાદ મિત્રો ડ કે રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. જેમાં મિત્રો પહેલું છે કે આંખ આડા કાન કરવા. તો રૂઢિપ્રયોગનો અર્થ થશે કે વાત ધ્યાનમાં ન લેવી. તો મિત્રો આ રૂઢિપ્રયોગનો અર્થ આપ સૌ તમારી રીતના લખી શકો છો. ત્યારબાદ મિત્રો બીજું છે કે પરસેવો પાડવો. તો રૂઢિપ્રયોગનો અર્થ થશે કે ખૂબ જ મહેનત કરવી. ત્યારબાદ મિત્રો ઈ કે નીચેના વાક્યોમાંથી સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય રચના ઓળખો. એમાં મિત્રો પહેલું છે કે જો શિક્ષકની વિદ્યાર્થીઓ પર મજબૂત પકડ હોય તો જ તેઓ શિક્ષકને શાંતિથી સાંભળે. તો મિત્રો જો અને તો તે સંકુલ એટલે કે મિશ્ર વાક્ય છે. બીજું વાક્ય કે વૃક્ષો ધરતીની શોભા છે. તો મિત્રો આ વાક્ય એ સાદું વાક્ય છે. ત્યારબાદ ઈ કે સામાસિક શબ્દ બનાવી વાક્ય ફરી લખો. જેમાં પહેલું છે કે માતા અને પિતાની સેવા કરવી એ સંતાનનો ધર્મ છે. મિત્રો એનો જવાબ થશે કે માતા પિતાની સેવા કરવી એ સંતાનનો ધર્મ છે.